હેલો એવરીવન, એક મિથ છે કે તમે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન ફૂડમાંથી અથવા સપ્લિમેન્ટમાંથી લેવ છો તો તમારા કિડની પર ખરાબ અસર પડે છે. પણ પ્રોટીન એક મેક્રોન્યુટ્રિયન્ટ છે અને પ્રોટીનના બોડીમાં ઘણા બધા કામ છે. જેવી રીતે પ્રોટીન બેઝ હોર્મોન, બોડીના જે એન્ઝાઇમ છે એ પ્રોટીનના બનેલા છે. તમારા બોડીની અંદર ન્યુટ્રિશન ટ્રાન્સપોર્ટ કરવામાં હેલ્પ કરે છે, મસલ કોન્ટ્રાક્શનમાં હેલ્પ કરે છે, તમારા બોડીની અંદર ગ્રોથ એન્ડ રિપેરમાં હેલ્પ કરે છે. તો પ્રોટીનની રિક્વાયરમેન્ટ બધાની અલગ અલગ હોય છે. જેવી રીતે કોઈ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવે છે એની પ્રોટીનની રિક્વાયરમેન્ટ 1 kg માં 0.8 ગ્રામ હોય છે. અથવા કોઈ પર્સન એવા છે જે લોકો એક્સરસાઇઝ કરે છે, બિગિનર, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ પર, એ લોકોની પ્રોટીનની રિક્વાયરમેન્ટ લીન બોડી માસ હિસાબે આવે છે. કારણ કે જે લોકો એક્સરસાઇઝ કરે છે એ લોકોની બોડીની અંદર મસલનું બ્રેકડાઉન એટલે ગ્રોથ એન્ડ રિપેરની પ્રોસેસ સિડેન્ટરી જે પર્સન હોય એ લોકોના કરતા વધારે થાય છે. તો તમે તમારી પ્રોટીનની રિક્વાયરમેન્ટ તમે ફૂડમાંથી અથવા કોઈ બી તમે પ્રોટીન સપ્લિમેન્ટ લઈને પૂરું કરી શકો છો. રિક્વાયરમેન્ટ હોય એટલું પ્રોટીન લેવાથી તમારા કિડની પર કોઈ દિવસ ખરાબ અસર પડતી નથી. થેન્ક યુ.